તો આઈબીના એલર્ટ બાદ આતંકવાદી પ્રવૃત્તિની દહેશતને પગલે મુખ્યમંત્રી આનંદીબહેન પટેલે તાકીદે એક બેઠક બોલાવી ગાંધીનગરથી સમાચાર આવી રહ્યા છે। ત્રાસવાદી એલર્ટને લઈને મુખ્યમંત્રીની એક બેઠક મળી છે। આ બેઠકમાં રાજ્યની સુરક્ષાને લઈને મુખ્યમંત્રી આનંદીબહેન પટેલે ઉચ્ચ સ્તરીય બેઠકનું આયોજન કર્યું, જેમાં રાજ્ય પોલીસ વડા પીસી ઠાકુર અને ચીફ સેક્રેટરી તનેજા હાજર રહ્યા છે। ઉપરાંત મુખ્ય સચિવ GR અલોરિયા પણ બેઠકમાં હાજરી આપી હતી। તો ત્રાસવાદી એલર્ટને પગલે મુખ્યમંત્રીએ ઉચ્ચ સ્તરીય એક બેઠકનું ગાંધીનગરમાં આયોજન કર્યું, જેમાં મહત્વના મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી, જે પ્રમાણે આતંકવાદીની દહેશત સમગ્ર ગુજરાતમાં ફેલાયેલી છે, કેવા પ્રકારની અત્યાર સુધીની સ્થિતિ રહી, સાથે સાથે આજે જે હિન્દુ ધર્મનો મહાશિવરાત્રી આ મહાપર્વ છે, મહાપર્વને લઈને કોઈ અડચણ કે કોઈ એવી સમસ્યા તેને લઈને પણ આજે મુખ્યમંત્રી આનંદીબેન પટેલ તેમની ઉચ્ચ સ્તરીય બેઠકમાં રિપોર્ટ પણ મંગાવી શકે છે। તો રાજ્યની સુરક્ષાને લઈને મુખ્યમંત્રી આનંદીબેન પટેલે તાકીદે ગાંધીનગરમાં એક બેઠકનું આયોજન કરવામાં આવ્યું, જેનું મુખ્ય કારણ ત્રાસવાદી એલર્ટને પગલે સાથે મહાશિવરાત્રીને લઈને પણ આ સમગ્ર બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે। ગુપ્ત એજન્સીઓ દ્વારા ગુજરાતમાં આતંકી હુમલાની આશંકા વ્યક્ત કરાયા બાદ દરિયાઈ સરહદેથી લઈને ગુજરાતના તમામ રાજ્યોમાં કડક સુરક્ષા બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો। ત્યારે ગુજરાતના ડીજીપી પીસી ઠાકુરે ગુજરાતની સુરક્ષા અંગે મીડિયા સાથે વાત કરી હતી। सारी गुजरात पुलिस की टीम जो है लगातार कॉम्बिंग ऑपरेशन कर रही है, नाकाबंदी कर रही है। जितने भी शंकास्पद इलाके हैं, व्यक्ति हैं, संगठन हैं, उन पर हमारी पैनी नजर रखी जा रही है। खुमारबंदी जनता को अपील करना चाहूंगा कि वो अपना नागरिक धर्म निभाएं, शांति संयम रखें, लेकिन साथ ही साथ बाज नजर रखें। उनके आजू बाजू पड़ोसी अगर कोई शंकाशील प्रवृत्ति कर रहा है, लावारिस वस्तु है या कोई गतिविधि है, उसकी तात्कालिक जांच, तात्कालिक जानकारी जो है पुलिस को दें, ताकि उनके मंसूबे, नापाक मंसूबों को हम निरस्त कर सकें। हमारे मछुआरे पाकिस्तान की जेलों में जाते हैं और आते रहे हैं, उनकी गतिविधियों पे अभी वो क्या कर रहे हैं, उन सब पर हमारी बाज नजर है। हमारे जो मरीन पुलिस स्टेशन हैं, हमारे जो फिशरमैन वॉच ग्रुप हैं, उनको सतर्क कर दिया गया है और इस काम पे वो लगे हुए हैं। મહાશિવરાત્રીના પર્વ નિમિત્તે રાજધાની દિલ્હી અને ગુજરાત સહિત ઘણા રાજ્યોમાં એલર્ટ છે। ત્યારે પાકિસ્તાનમાંથી ગુજરાતના સરહદી સીમાડાઓમાં ભારતમાં 10 આતંકવાદી ઘૂસ્યાની દહેશતને પગલે દેશની આંતરિક સુરક્ષા વ્યવસ્થા અંગે કેન્દ્રીય ગૃહપ્રધાન રાજનાથસિંહની અધ્યક્ષતા હેઠળ આજે બેઠક યોજાવાની છે। આતંકીઓ ઘૂસ્યા હોવાની ખબર બાદ ગુપ્તચર એજન્સીઓએ દેશભરમાં હાઈ એલર્ટ જાહેર કર્યું। આતંકીઓ હોવાના ઇનપુટ મળવાને કારણે આઈબી દ્વારા રાજધાની દિલ્હી સહિત દેશભરમાં હાઈ એલર્ટ જાહેર કરવામાં આવ્યું હતું। આતંકી હુમલાની દહેશતની વચ્ચે તાજેતરમાં કેન્દ્રીય ગૃહપ્રધાન રાજનાથસિંહ દેશની આંતરિક સુરક્ષા વ્યવસ્થા અંગે આજે બેઠક યોજવાના છે, જેમાં આઈબી, રોના વડા તથા ગૃહ મંત્રાલયના અધિકારીઓ ઉપસ્થિત રહેશે। देखिए, ये खुलासा करके इसको चर्चा में तो ला नहीं सकता, तो सिक्योरिटी एजेंसी से अपना काम कर रहे हैं। उस पर देखिए एक इनपुट्स मिला, उसको कोई बहस करने का मुद्दा नहीं है। इसको मैं इस तरह से बयानबाजी दे करके उसको खुला बात तो नहीं कर सकता। हाँ जी, आज की मीटिंग का मकसद क्या है? नहीं, वो तो रिव्यू होते रहते हैं। इंटरनल सिक्योरिटी का तो कोई एक समय या एक दिन का मतलब नहीं होता है। तो पाकिस्तान की तरफ से जो इनपुट शेयर किए गए उसको किस तरह देखते हैं सर आप? કચ્છ સરહદ પરથી 10 આતંકીઓ ગુજરાતમાં ઘૂસ્યા હોવાના પગલે કચ્છમાં સઘન સુરક્ષા ગોઠવવામાં આવી છે અને સરહદી ગામો જેવા કે કુરન, હાજીપીર, દ્રોબાના, વરનોરા અને લખપત ગામમાં બીએસએફ અને પોલીસ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે। તેમજ ખાવડામાં 3 દિવસથી પોલીસની તપાસ ચાલી રહી છે। ત્યારે ગામ લોકો આક્ષેપ કરી રહ્યા છે કે જ્યારે એલર્ટ જાહેર કરવામાં આવે છે ત્યારે પોલીસ આવે છે, બાકીના દિવસોમાં કોઈ સુરક્ષા નથી। તો કચ્છ માર્ગે ત્રાસવાદીઓ ઘૂસ્યા હોવાની આશંકાને પગલે એલર્ટને લઈને ગ્રામજનોએ કેટલાક આક્ષેપ કર્યા। ગ્રામજનોનું કહેવું છે કે આતંકવાદી દહેશત અને આતંકવાદી જ્યારે આવી પ્રવૃત્તિઓને કોઈ એલર્ટ આપવામાં આવતા હોય છે ત્યારે જ સુરક્ષા ચાંપતી કરવામાં આવતી છે, પરંતુ બાકીના જે દિવસો હોય છે, બાકીના દિવસોમાં કોઈ પણ પ્રકારની ચેકિંગ કે કોઈ પણ પ્રકારની સુવિધા આપવામાં નથી આવતી।
કચ્છ સરહદ પરથી 10 આતંકીઓ ગુજરાતમાં ઘૂસ્યા હોવાના આઈબીના અહેવાલ બાદ હાઈ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. ત્યારે ભુજ પ્રવેશ દ્વાર અને ભુજથી બહાર જતા નેશનલ હાઈવે શેખ પીર ચોકડી પર ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો અને નેશનલ હાઈવે પર પસાર થતા તમામ વાહનોની સઘન તપાસ કરવામાં આવી રહી છે. તેમજ વાહનોમાં કેટલાક લોકો છે અને કેટલાક ક્યાંક બીજા સ્થળેથી જઈ રહ્યા છે, જેવી તમામ વિગતો પોલીસ મેળવી રહી છે. કચ્છની સરહદ પરથી 8 થી 10 જેટલા આતંકવાદીઓ ગુજરાતમાં ઘૂસ્યા હોવાના આઈબીના ઇનપુટને પગલે સમગ્ર ગુજરાતમાં હાઈ એલર્ટ આપવામાં આવ્યું છે. ત્યારે સંવેદનશીલ કચ્છ જિલ્લામાં પણ લોખંડી અને ચાપતો બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. ત્યારે હાલ શેખપીર ચોકડી નજીક લોખંડી પોલીસનો બંદોબસ્ત અને પોલીસ દ્વારા અહીંયા ચેકિંગ કરવામાં આવી રહ્યું છે. તમામ જે વાહનો છે તેમને અટકાવી તેમાં ચેકિંગ અને તમામ લોકો ક્યાંથી ક્યાં જઈ રહ્યા છે તમામ વિગતો પોલીસ હાલ મેળવી રહી છે. અને બીજી બાજુ કચ્છના દરિયાકાંઠા વિસ્તારની જો વાત કરવામાં આવે તો 400 કિલોમીટર લાંબો દરિયાકાંઠામાં પણ બીએસએફ તેમજ મરીન પોલીસ અને કોસ્ટગાર્ડના જવાનો દ્વારા સઘન પેટ્રોલિંગ અને સુરક્ષા કરવામાં આવી રહી છે. સતત જે સુરક્ષાને લઈને મહત્વના સ્થળો રેલવે સ્ટેશન, પોલીસ સ્ટેશન પર પોલીસનો મોટો બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે અને તમામ જગ્યાએ સઘન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે. એટલે કહી શકાય કે કચ્છમાં હાલ સુરક્ષાને લઈને લોખંડી બંદોબસ્ત જોવા મળી રહ્યો છે. અલ્પેશ ગોસ્વામી, વીટીવી ન્યૂઝ, ભુજ. રાજ્યમાં આતંકીઓ ઘૂસ્યા હોવાના આઈબીના અહેવાલના પગલે હાઈ એલર્ટ બાદ સમગ્ર ગુજરાતમાં ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યું છે. ત્યારે જામનગરમાં પણ ભીડભાડવાળા વિસ્તારોમાં પોલીસ દ્વારા સઘન સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવી છે. સાથે જામનગરમાં આવેલા દરિયાઈ વિસ્તારો અને શહેરમાં પ્રવેશ કરતા તમામ વાહનોનું પણ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું. તેમજ શહેર જાહેર સ્થળો પર સુરક્ષા બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. સેન્ટ્રલ આઈબી અને સ્ટેટ આઈબી દ્વારા જે 2 દિવસ પૂર્વે ઇનપુટ્સ આપવામાં આવ્યા છે તેને પગલે જામનગર પોલીસ દ્વારા સતત 2 દિવસથી જામનગર આસપાસ આવેલા હાઈવે, હોટલો અને ગેસ્ટ હાઉસમાં સતત ચેકિંગ હાથ ધરવામાં આવી રહ્યું છે. આજે 3જો દિવસ છે ત્યારે મારા કેમેરા પર્સન આપને બતાવશે કે જામનગર ખંભાળિયા હાઈવે છે ત્યાં પણ પોલીસ દ્વારા સતત જે વાહનો જામનગર જિલ્લામાં પ્રવેશ કરી રહ્યા છે તેનું સતત બારીકાઈથી ચેકિંગ કરવામાં આવી રહ્યું છે. આ જ રીતે આજે પણ જામનગરની આસપાસ આવેલા વાઇટલ ઇન્સ્ટોલેશન, રિફાઇનરીઓ, એસટી બસ સ્ટેન્ડ, હોસ્પિટલો તે તમામ જગ્યાઓ પર જામનગર પોલીસ દ્વારા બાજ નજર રાખવામાં આવી રહી છે. કેમેરા પર્સન અમરીશ ચાંદ્રા સાથે રવિ બુદ્ધદેવ, વીટીવી ન્યૂઝ, જામનગર. તો રાજ્યમાં આતંકીઓના પગલે હાઈ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. ત્યારે બોટાદ જિલ્લામાં મહાશિવરાત્રીને ધ્યાનમાં લઈને મંદિરોમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો. ખાસ કરી બોટાદ જિલ્લાના મોટા મંદિરો જેવા સારંગપુરનું હનુમાન મંદિર અને સ્વામિનારાયણ મંદિર પર પોલીસ, એસઆરપી, આર્મીના જવાનોને તૈનાત કરવામાં આવ્યા છે. રાજ્યની અંદર આઈબી દ્વારા એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. ત્યારે સમગ્ર ગુજરાતની અંદર ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવી રહ્યો છે. ત્યારે આપ જોઈ રહ્યા છો એમ બોટાદ જિલ્લાના ધાર્મિક સ્થળો પર જેવા કે ગરડા સ્વામિનારાયણ મંદિર, પાળિયાદ અને સારંગપુર હનુમાનજીના મંદિરે પણ ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. કોઈ પણ પ્રકારના અનિષ્ટને બનાવ ન બને તેને ધ્યાનમાં રાખી અને આ ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. તેમજ પોલીસ કાફલા દ્વારા સમગ્ર આવતા જતા પ્રવાસીનું ચેકિંગ પણ કરવામાં આવી રહ્યું છે. આમ એલર્ટના પગલે ગઢડા મંદિરમાં પણ અને બોટાદ જિલ્લાની અંદર સમગ્ર ધાર્મિક સ્થળો પર પણ ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. રાજુ બારૈયા, વીટીવી ન્યૂઝ, બોટાદ.